નરેશ શું કેવું જો ભાઈ, આ સાક્ષાત ભાઈ પંજોળી માનો પરચો જ કહેવાય જો. કારણ કે કબૂતર હાથમાં ભાઈ દાણા ખાય તો બીવાતું નહીં, જોવો તો ખરી. જય મેડીમાં જય કોકા મારા. જો ભાઈ આજે આયા હતા આપણે ભાઈબંધ ભેગા થવા. આપડા અરે જો નરેશ. જય માતાજી. બોલો ભાઈ મજા. તો અમે બંને જવાના વિડીયો શૂટ કરવા. કઈ જગ્યાએ જવાનું એ આપણે પાર્ટી ખબર ચોકા જવાનું હોય ખબર? આપણે પંજોળી માતા મંદિરે. એવું તો ચલો જઈએ આપણે. તો માતાજીના મંદિર જઈએ દર્શન કરવા. અને કઈ જગ્યાએ મંદિર આવીએ પણ જોતા આવીએ. તો ચલો. અને આ રહ્યું આપણું બાઈક. તો ભાઈ જો આપણે પહોંચી ગયા છે પંજોળી માના મંદિરે. જો રસ્તો જાય તે રસ્તો બતાવું તમને. તો જો ભાઈ આ રસ્તો જો ના હોમે દેખાતું છે બોર્ડ પંજોળી માતાના મંદિરે જવાનું. તો ભાઈ 2 કિલોમીટર બતાવે. તો ફાઇનલી અમે પોકવા છે, બહુ નજીક જ છીએ. તો ભાઈ આ નાળું આવી જો, આ નાળું છે. અને તમને બીજું એક બોર્ડ બતાવું. આ બીજું બોર્ડ આવ્યું જો સામે બીજું બોર્ડ દેખાતું છે પંજોળી માનું. તો આ બાજુ વળવાનું છે. તો અમે બહુ નજીક આવી ગયા. તો પહોંચી જઈએ ત્યાં મંદિરે પહોંચી જાય જે પંજોળી માનું મંદિર કહીએ ત્યાં. તો જો ભાઈ અમારી પાર્ટી આગળ જાય છે. અને આ રહ્યું પંજોળી માનું મંદિર. જો ભાઈ મંદિર એકદમ ખૂબ સરસ છે. જો શેડ ચો મજબૂત છે. અને એકદમ જો ખેતર વચ્ચોવચ. તો પેલા આપણે દર્શન કરી લઈએ. પેલા બૂટ કાઢવા પડશે. તો પેલા બૂટ કાઢી દઈએ, ચપ્પલ બપ્પલ ઉતારી દઈએ અને દર્શન કરી દઈએ માતાજીના. કેટ છો મૂકેલો ભાઈ. એકદમ શેડ બે મજબૂત બનાવ્યો ને. બોર્ડ મજબૂત છે ભાઈ. બોર્ડ પાસે બતાવવું પડશે. તો પેલા દર્શન કરી લઈએ માતાજીના. તો જય માતાજી, જય પંજોળીમાં. તો આ રહ્યું માતાજીનું મંદિર. જો ભાઈ એકદમ સરસ મંદિર છે. ઓની કોઈ ખાસિયત ભાઈ પાલટી નરેશજી? તો જો આ રહ્યું પંજોળી માનું મંદિર. જો તો જય માતાજી, જય પંજોળી માં. તો પેલા આપણે દર્શન કરી લઈએ. દર્શન નહીં કર્યા તો દર્શન કરી લઈએ. પંજોળી માના દર્શન કરી લીધા. અને જો ભાઈ અમારે નરેશજી જો ભાઈ સિનેમેટિક સીન લઈએ. જો ભાઈ વિડીયો શૂટ કરી. કઈ ટાઈપ ના લીસ ભાઈ, વચ્ચે નહીં જાવ, સાઈડમાં રહેવા દો. તો ભાઈ બંકો ભાઈ સિનેમેટિક સીન લે માતાજીના મંદિરના. તો ભાઈ મસ્ત એડિટિંગ રીલ બીલ બનાવી દાણી પાર્ટી. મજબૂત રીલ બનાવો દાણી. એક નંબર રીલ બનાવો. અને ઉભારો તમને એક બતાવું. બહાર પેલું બોર્ડ બતાવ બાકી રહી ગયું. હા જો ભાઈ થોડું કબૂતર આવ્યું, વ્હાઈટ કબૂતર. જો ભાઈ માતાજીના મંદિરે ભાઈ વ્હાઈટ કબૂતર આવી ગયું. તો અને આ રહ્યું ભાઈ પંજોળી માના મંદિરે આ બોર્ડ. જો ભાઈ મસ્ત સરસ બોર્ડ હે. નરેશ શું કેવું જો ભાઈ, આ સાક્ષાત ભાઈ પંજોળી માનો પરચો જ કહેવાય જો. કારણ કે કબૂતર હાથમાં ભાઈ દાણા ખાય તો બીવાતું નહીં, જોવો તો ખરી. કારણ કે ભાઈ પરચો તો છે ભાઈ સાક્ષાત પંજોળી માં ખુદ આ એવું લાગે. કારણ કે ભાઈ કબૂતર જો હાથમાં દાણા ખાઈને ખાય છે. તો ભાઈ આપણે માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય પંજોળીમાં, જય મેડીમાં.